કહેવાય છે કે અંગદાન એ જ મહાદાન. અંગદાન જેવું મોટું બીજું કોઈ દાન મનાતું નથી. અંગદાનથી અંગોની જરૂરિયાતવાળા અન્ય લોકોના જીવનમાં ઉજાસ લાવી શકાય છે. ત્યારે અમદાવાદમાં પ્રથમ વખત ત્વચાનું દાન કરાયું છે. જી હા, અમદાવાદના રાજુભાઈ પરમાર બ્રેઇન ડેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાનના નિર્ણય કર્યો અને અન્ય લોકોને પણ પ્રેરણા આપી હતી. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે 149મું અંગદાન કરાતા બ્રેઇન ડેડ આધેડની કિડની, લીવર અને આંખોના દાનથી 3 લોકોને નવું જીવન મળશે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસ અને ગુડી પડવાના પાવન અવસરે અમદાવાદ સિવિલમાં અંગદાન થકી 3 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. મૂળ ધંધુકાના વતની અને વિરાટનગરમાં રહેતા 52 વર્ષીય રાજુભાઈ પરમારને બ્રેઇન સ્ટ્રોક આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં તારીખ 7 એપ્રિલ 2024ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 8 એપ્રિલ 2024ના રોજ તબીબોએ રાજુભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ બ્રેઇન ડેડ થયેલા આધેડના અંગોનું દાન કરવાનો નિર્ણય પરિવારજનોએ કર્યો. રાજુભાઈના માતા પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી તેમની 3 મોટી બહેનો સજનબેન ગોવિંદસિંહ પઢિયાર, જશુબેન જશુભાઈ રાજપૂત, ગીતાબા બહાદુરસિંહ ચાવડા તેમજ રાજુભાઈની ખૂબ જ નિકટ એવા તેમના ભત્રીજા કિરટસિંહ રણજીતસિંહ પરમાર, મહિપાલસિંહ રણજીતસિંહ પરમાર અને ભાણિયા કિશોર જશુભાઈ રાજપૂત તથા વનરાજસિંહ વનાર સૌ સાથે મળીને રાજુભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં થયેલા 149મા અંગદાનની વિશેષતા એ હતી કે છેલ્લા 3 વર્ષથી રાજ્યમાં વધેલા અંગદાનની પ્રવૃત્તિ તેમજ તે અંગે જનજાગૃતિને કારણે રાજુભાઈ બ્રેઇન ડેડ જાહેર થતા તેમના સ્વજનોએ સામેથી સિવિલ હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરી અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજુભાઈના અંગોના દાન થકી 2 કિડની, 1 લીવર અને 2 આંખો તેમજ ત્વચાનું દાન મળ્યું હતું. જેમાંથી કિડની સિવિલ મેડિસિટી કેમ્પસની જે કિડની હોસ્પિટલ તેમજ કોર્નિયા આંખની હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પ્રત્યારોપણ કરવામાં આવશે અને સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પૂર્વે જ શરૂ થયેલી સ્કિન બેંક દ્વારા ત્વચાનું દાન સ્વીકારવામાં આવશે. તેને ગંભીર રીતે દાઝેલા અથવા અન્ય જરૂરી પ્લાસ્ટિક સર્જરીના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ ક્ષણે જણાવ્યું હતું કે આજના પવિત્ર એવા ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે થયેલા 149મા અંગદાન થકી મળેલા અંગોથી 3 લોકોને નવું જીવન મળશે તેમજ 2 લોકોને આંખોની રોશની મળશે. સિવિલ હોસ્પિટલની સોટો ટીમ દ્વારા રાત દિવસ અંગદાન મહાદાનના આ યજ્ઞમાં આજે સ્કિન ડોનેશનનો પણ ઉમેરો થતા હોસ્પિટલ તંત્ર દ્વારા વધુમાં વધુ સ્કિનનું દાન મળે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તેથી આવનારા દિવસોમાં સ્કિન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા વધુ દાઝેલા દર્દીઓને પણ આપણે બચાવી શકીએ તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 149 અંગદાતાઓ થકી કુલ 480 અંગોનું દાન મળ્યું છે, જેના થકી 463 વ્યક્તિઓને જીવનદાન તેમજ 108 લોકોને દ્રષ્ટિ આપવામાં સહભાગી થયા છે. આજના ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સિવિલ હોસ્પિટલમાં 149મું અંગદાન થયું. એની વાત કરીશ તો રાજુભાઈ પરમાર 52 વર્ષીય પુરુષ જે ઓઢવના રહેવાસી, એમને બ્રેઇન હેમરેજ થયું અને એમને સિવિલ હોસ્પિટલના સોટોની ટીમ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા અને રાજુભાઈ પરમાર તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર, 2 કિડની, 2 આંખો અને ચામડીનું દાન મળ્યું. ચામડીના દાનની વાત કરીશ તો સિવિલ હોસ્પિટલનો આ સૌ પ્રથમ સ્કિન ડોનેશન છે. રાજુભાઈના મોટા બેન સજનબેન અને એમનો ભાણિયો જેનું નામ છે કિશોરભાઈ રાજપૂત, આ બંને અને એમના બાકીના 2 બહેનો અને ભત્રીજાઓ સૌ સાથે મળી અને એકજૂટ થઈ અને અંગદાન અને ત્વચાદાનની કન્સેન્ટ આપતા આપણને આ દાન પ્રાપ્ત થયું છે. 149 અંગદાન થકી 480 અંગો સિવિલ હોસ્પિટલમાં દાનમાં મળ્યા, જેને 463 લોકોને નવજીવન આપ્યું. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ, જેથી કરીને પ્રત્યારોપણની રાહ જોતા લોકોનું વેઇટિંગ લિસ્ટ ઓછું થાય અને એક દિવસે ખતમ થઈ જાય. એની સાથે સાથે એક નવા દાનનો એટલે કે સ્કિન ડોનેશનનું પણ એક આ પ્રથમ પગથિયું આપણે કહીશું કે સિવિલ હોસ્પિટલે આજે શરૂઆત થઈ છે અને એના થકી આપણે ઘણા બધા લોકોને
ચામડીના દાન થકી જે વધારે પડતા દાઝેલા લોકો હોય અથવા જેની સ્કિન લોસ થઈ હોય એવા લોકોને આપણે ચોક્કસથી મદદ કરી શકીશું. એક સારું બાયોલોજિકલ ડ્રેસિંગ પ્રોવાઈડ કરી શકું છું અને એમને જીવન સામે રક્ષણ મળે એવી પૂરતી કોશિશ કરી શકું છું.